મોરબીના માળિયાના રણકાંઠા વિસ્તારમાં હાલત અત્યંત કફોડી છે। ગુજરાત ફર્સ્ટની ટીમ વેજલપર ગામના ડુંગરીવાડા વિસ્તારની અંદર પહોંચી 40 પરિવારના ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। પાણીનો નિકાલ ન થતા સ્થાનિક લોકોમાં આક્રોશનો માહોલ છે। સ્થાનિક પરિવારો દ્વારા વહેલી તકે આનો કાયમી ઉકેલ આવે તેવી માંગ કરાઈ રહી છે। અત્યારે તમે જુઓ આ બે બાજુ પાણી ધમધોકા ચાલુ છે। આ બાજુ ને આ બાજુ અત્યારે પાણી ઓછું થઈ ગયું છે। સવારે પાણી વધારે હતું, જેમ સમય ગયો પાણી ઓછું થતું ગયું। એટલે આ પરિસ્થિતિ છે અમારી। આ બાળકોના ઘર પાર કરીને જવું તો કઈ રીતે જઈ શકે? બરાબર, આમાં એની જવાબદારી કોણ લે? એટલે આમાં થોડુંક જો વધારે ધ્યાન દે તંત્રવાળા તો વધારે સારું। અમારે 10 દી સુધી પાણી આમ નામ સખત ચાલુ રહે। અમારે કેવી રીતે છોકરાને નિશાળે મૂકવા? આમાં જાવું કેવી રીતે? હમણાં દૈણા દરા કેવી રીતે જાવ? બહાર કેવી રીતે નીકળવું? અમને કંઈક અમને કરી દો, અમને રોડ કરી દો, કંઈક અમને નીકળે એવું કરી દો, નાલા કરી દો। અમે નીકળવું જ ખરું ને બારો। કેટલું પાણી ઉતરીને આવી। મારા છોકરા નિશાળે જઈ શકતા નથી, અમે દૈણા દરાઈ શકતા નથી, અમે દૂધ ભરી જઈ શકતા નથી। તો નાલું મોટું શું કામ બનાવવું જોઈએ? એ નાલું અમે ના જ પાડી હતી, શું કામ મોટી બનાવવું જોઈએ નાલું? તો જે ભૂંગળા હતા એ બરાબર હતા, તો આ રાતે તો બધા ઘરમાં પાણી ગયું। ક્યાં કોઈ જોવાયા? અધિકારી ક્યાં આવે? આ છોકરા મારા 4-5 દી થી નિશાળે બંધ છે ને આજુ 15 દી સુધી પાણી નહીં ઉતરે। માળિયાના રણકાંઠામાં વિસ્તારમાં ગઈ મોડી રાત્રે ખૂબ ભારે વરસાદ થયો હતો અને ત્યારબાદ અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે એ માળિયા તાલુકાના રણકાંઠાના વિસ્તારમાં જ્યારે આવી છે તો આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ વેજલપર ગામના ડુંગરીવાડી વિસ્તાર જે કહેવાય તે વિસ્તારના દ્રશ્યો છે કે 35 થી 40 પરિવારો જે છે એ અહીં રહે છે અને તેમની જે દુર્દશા છે એ અહીં દ્રશ્યોમાં દેખાઈ રહી છે। કારણ કે જે રીતે ભારે વરસાદના લીધે પાણી છે તે તેમના ઘર સુધી પહોંચી ગયા હતા અને આ ચાલુ વર્ષના ચોમાસામાં જ આવું બીજી વખત જોવા મળી રહ્યું છે, જેને લઈને અહીંના જે પરિવારો છે તેમને ખૂબ મોટી ચિંતા છે। કારણ કે જે રીતે રાત્રે પાણી આવી જાય છે અને તે લઈને તેમના ઉપર જીવનું જોખમ હોવાની વાત પણ તેઓ કરી રહ્યા છે। નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી।